રવિવારના દિવસે રાજ્યમાં અકસ્માતનો વણઝાર જોવા મળી। સિદ્ધપુર તાલુકાના ડિંડરોલ ગામે બાળકી સાથેનો અકસ્માત સીસીટીવીમાં કેદ થયો। ડિંડરોલ ગામે પરિવાર સાથે રોડની સાઈડમાં ઉભેલી બાળકી અચાનક જ રોડ ક્રોસ કરવા દોડવા લાગી હતી, ત્યારે બીજી તરફ પૂર ઝડપે આવતા જીપ ડાલા સાથે બાળકી અથડાઈ હતી। ઘટનામાં બાળકનો જીવ તો બચી ગયો, પરંતુ જીપ ડાલાની ટક્કરના કારણે બાળકીને ગંભીર ઇજાઓ પહોંચી, જેથી બાળકીને તાત્કાલિક સારવાર માટે મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ। સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અકસ્માતની ઘટના સામે આવી। ચોટીલાના સાયલા નેશનલ હાઈવે પર આયા ગામના પાટિયા નજીક કાર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો। કાર અને રિક્ષા વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે 2 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી, જ્યારે અન્ય 3 લોકોને પણ નાની મોટી ઇજા થવા પામી છે। તમામ ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ ખસેડાયા। કાર અને રિક્ષા વચ્ચેના અકસ્માતના કારણે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। આ તરફ ભરૂચના કંથારિયા ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો। 4 વાહનો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું, જ્યારે 6 લોકો ઇજાગ્રસ્ત થયા। અકસ્માતમાં વાહનોને ભારે નુકસાન પહોંચ્યું। સ્થાનિકોને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ઇજાગ્રસ્તોને બહાર કાઢી પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો। સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી।